Okay, let's start the sum number 6. Sum number 6 में तो શું છે ABC Limited employs a manager and 3 whole-time directors. It pays 5% commission to the manager and 2% to each whole-time directors. The commission payable to manager is calculated on the profit left after the charging his commission, and commission of whole-time directors and commission payable to whole-time directors are calculated on the profit left after charging the commission and commission of the manager. શું કીધું છે એબીસી લિમિટેડની અંદર એક મેનેજર છે અને 3 હોલ ટાઈમ ડિરેક્ટર્સ છે, જેની અંદરથી મેનેજરને તમે 5% અને હોલ ટાઈમ ડિરેક્ટર્સને ઈચ હોલ ટાઈમ ડિરેક્ટર્સને તમે 2% શું આપો છો, કમિશન એન્ડ રેમ્યુનરેશન પ્રોવાઈડ કરો છો, રાઈટ. હવે એક ડિરેક્ટરને એક હોલ ટાઈમ ડિરેક્ટરને તમે 2% આપો છો, તો એવા તમારી પાસે 3 છે, તો તમે ટોટલ 6% પ્રોવાઈડ કરો છો. આફ્ટરવર્ડ્સ તમને P&L અકાઉન્ટ આપેલું છે કંપનીનું. ચલો જુઓ, એની અંદરથી એક એક પોઈન્ટ જોતા જઈએ છીએ. ફર્સ્ટ આપેલું છે તમને એડમિનિસ્ટ્રેટિવ એન્ડ સેલિંગ એક્સપેન્સ, રાઈટ. હવે આપણો સમ છે મેનેજરિયલ રેમ્યુનરેશન માટે સૌથી પહેલાં કેલ્ક્યુલેટ કરવું પડશે નેટ પ્રોફિટ એઝ પર સેક્શન 198, રાઈટ. તો એના માટે આપણું ટેબલનો સ્ટાર્ટિંગ મેઇન હેડિંગ ક્યાંથી સ્ટાર્ટ થશે, તો કે નેટ પ્રોફિટ એઝ પર P&L અકાઉન્ટ. તો તમને P&Lમાં લાસ્ટમાં જો ડેબિટ સાઇડમાં નેટ પ્રોફિટ આપેલો છે 15,16,800, રાઈટ. તો ત્યાંથી આપણો સમ શું થશે, સ્ટાર્ટ થશે. અહીંયા જો નેટ પ્રોફિટ એઝ પર P&L અકાઉન્ટ, રાઈટ. આફ્ટરવર્ડ્સ મેં બે હેડિંગ લખી નાખીશ, ડિસઅલાવેબલ એક્સપેન્સીસ એન્ડ અલાવેબલ ઇન્કમ એન્ડ માઇનસ અલાવેબલ એક્સપેન્સીસ એન્ડ ડિસઅલાવેબલ ઇન્કમ્સ. ઓકે, ચલો ફર્સ્ટ આપેલું છે તમને એડમિનિસ્ટ્રેટિવ અને સેલિંગ એક્સપેન્સીસ. તો જો તમે આગળ પ્રોપર ફોર્મેટ જોયું હશે તો એની અંદર ક્યાંય પણ એડમિન કોસ્ટ છે એ આવતી નથી, તો નહીં લખવાની, સિમ્પલ. ઓકે, સેકન્ડ વન સ્ટાફ સેલેરી એન્ડ બોનસ. તો સ્ટાફ સેલેરી અને બોનસ છે, રાઈટ. તો એ આપેલું છે, પણ નીચે તમને છે ને જોશો ને તો તમને ઘણી બધી ઇન્ફોર્મેશન અધરની અંદર પણ આપેલી છે. તો આપણે જોઈ લઈએ એક વખત, પછી ટેબલ જોઈ લઈએ P&L અકાઉન્ટનું, પછી અધર ઇન્ફોર્મેશન જોઈએ અને કેલ્ક્યુલેટ કરીએ. ડેવલપમેન્ટ રિબેટ રિઝર્વ છે તો એ શું થશે, પ્લસ થશે. ઇન્કમ ટેક્સ છે તો એ પણ શું થશે, પ્લસ થશે. મેનેજરિયલ રેમ્યુનરેશન પણ પ્લસ થશે. ડેપ્રિશિએશનની અંદર આપેલું છે વિથ એક્સ્ટ્રા શિફ્ટ ડેપ્રિશિએશન ઓફ ₹12,000. તો આપણે એની સાથે કાંઈ પણ અત્યારે કન્સર્ન નથી. ઓકે, ડેપ્રિશિએશનની અંદર. ઓકે, નેક્સ્ટ વન સાયન્ટિફિક રિસર્ચ એક્સપેન્સ જે એડ થશે. લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, તો એમાં શું થશે, એડ થશે. પેનલ્ટી પેડ આઉટ ક્યાંય પણ આગળ ટેબલમાં આપણને ફોર્મેટની અંદર આપેલું નથી એઝ પર સેક્શન 198, તો કાંઈ નહીં કરવાનું. આફ્ટર વન ક્રેડિટ સાઇડ ગ્રોસ પ્રોફિટ આપેલો છે જેનું આપણે કાંઈ જ કામ નથી. સબસિડી ફ્રોમ ધી સ્ટેટ ગવર્મેન્ટ. હવે સ્ટેટ ગવર્મેન્ટ પાસેથી તમને સબસિડી મળે છે તો એની સાથે મેનેજરને કે મેનેજરના રેમ્યુનરેશનને કાંઈ પણ કનેક્શન નથી, રાઈટ. એન્ડ લાસ્ટ વન પ્રોફિટ ઓન સેલ ઓફ પ્લાન્ટ કોસ્ટ ₹9,60,000 એન્ડ રિયલાઇઝડ વેલ્યુ ₹11,20,000. તો આ આપેલું છે, આના ઉપરથી આપણે શું કરશું, પ્રોફિટ કે લોસ શું થાય છે એની અંદર એ કેલ્ક્યુલેટ કરશું પ્લાન્ટની અંદર. ઓકે, એ પછી કરીએ છીએ કેલ્ક્યુલેશન. અધર ઇન્ફોર્મેશન ફર્સ્ટ પોઈન્ટ administrative and selling expenses included in the cost of construction of a new showroom ₹40,000. હવે ઉપર તમને સમ સ્ટાર્ટ થઈ ને ત્યાં તમને એડમિન અને સેલિંગ આપ્યા છે 5,23,200. એમાંથી 40,000 કન્સ્ટ્રક્શનના છે, રાઈટ. તો કન્સ્ટ્રક્શનનું જે પણ કોસ્ટ થાય છે એ શું થાય, એડ થાય. એની સાથે મેનેજરના રેમ્યુનરેશનને કોઈ પણ કનેક્શન નથી. Second point, staff bonus and salary includes bonus paid to staff on account of last year ₹18,400, રાઈટ. હવે આ લાસ્ટ યરનું હતું જે તમે લખતા ભૂલી ગયા હતા, તો એ તમારે અત્યારે શું કરવાનું, લખી નાખવાનું, એટલે કે એડ કરવાનું. અને લાસ્ટ પોઈન્ટ બોનસ એસ્ટિમેટેડ ફોર ધી કરંટ યર ₹19,200 has not been brought into the accounts. કરંટ યરનું બોનસ છે એ આપણે રેકોર્ડ જ નથી કર્યું. હવે ખાસ સેલેરી અને બોનસ છે, રાઈટ. પછી અનક્લેમ ડિવિડન્ડ છે, અનક્લેમ બોનસ છે, આવા બધા પોઈન્ટ જો કરંટ યરનું હોય ને તો એ માઇનસ થશે, અને પાસ્ટ યરનું હોય કે લાસ્ટ યરનું હશે તો એ પ્લસ થશે. ઓકે, હવે પહેલાં આપણે એડજસ્ટમેન્ટવાળા પોઈન્ટ્સ છે કમ્પ્લીટ કરી લઈએ.
એડમિનિસ્ટ્રેટિવ અને સેલિંગ ઇન્ક્લુડ્સ ધી કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન. કોઈ પણ કન્સ્ટ્રક્શનની કોસ્ટ આપેલી હોય સમની અંદર તો એ એડ થશે. તો અહીંયા જુઓ કન્સ્ટ્રક્શન કોસ્ટ ઓફ ન્યૂ શોરૂમ 40,000. ઓકે. સેકન્ડ વન સ્ટાફ બોનસ એન્ડ સેલેરી ઇન્ક્લુડ્સ લાસ્ટ યર્સ સેલેરી એન્ડ બોનસ. તો એ પણ શું કરશું અહીંયા એડ કરશું. ઓકે. એન્ડ થર્ડ પોઈન્ટ કરંટ યર્સ બોનસ ઇઝ નોટ રેકોર્ડેડ. તો એને શું કરશું આપણે માઇનસ કરશું. અનરેકોર્ડેડ બોનસ 90,200. ઓકે ડન. ચલો હવે પીએનએલ અકાઉન્ટમાંથી જોતા જાઓ. એડમિનિસ્ટ્રેટિવ એન્ડ સેલિંગ એક્સપેન્સ આવશે નહીં. સ્ટાફ સેલેરી અને બોનસ તો એ જો અહીંયા આવી ગયું રાઈટ. આફ્ટરવર્ડ્સ ડેવલપમેન્ટ રિબેટ રિઝર્વ પ્લસ થશે. ઇન્કમ ટેક્સ પ્લસ થશે. કેટલા 40,000. ટેક્સ ઓન એબનોર્મલ પ્રોફિટ છે ક્યાંય પણ લખવાનું આવતું નથી. મેનેજરિયલ રેમ્યુનરેશન તો એ પણ પ્લસ થશે 1,20,000. આફ્ટરવર્ડ્સ તમને આપેલું છે ડેપ્રિશિએશન છે એ 4 લાખ આપેલો છે રાઈટ. બટ મને કોઈ પણ બીજી ઇન્ફોર્મેશન આપેલી નથી કે આ ડેપ્રિશિએશન અલાવેબલ છે ડિસઅલાવેબલ છે, કાંઈ જ નથી કીધું. તો આપણે નહીં લખવા. જો અલાવેબલ કહે છે તો જ આપણે લખશું, અધરવાઇઝ નહીં લખવા. ઓકે. આફ્ટરવર્ડ સાયન્ટિફિક રિસર્ચ એક્સપેન્સીસ છે તો એ આપણે અહીંયા લખેલા છે પ્લસ કરેલા છે. પછી લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 8,000 પ્લસ થશે રાઈટ. પેનલ્ટી પેડ ક્યાંય પણ આવશે નહીં. આફ્ટરવર્ડ્સ ગ્રોસ પ્રોફિટ પણ ક્યાંય નહીં લખવાનો. સબસિડી ફ્રોમ ધી ગવર્મેન્ટ પણ નહીં લખવાની. હવે તમને પ્લાન્ટ આપેલો છે પ્રોફિટ ઓન સેલ ઓફ પ્લાન્ટ. કોસ્ટ આપેલી છે ₹9,60,000 અને રિયલાઇઝડ વેલ્યુ છે 11,20,000 રાઈટ. તો હવે ફોર એન એક્ઝામ્પલ મારી પાસે પ્લાન્ટ છે, મેં 11,20,000 સેલ કર્યો છે. એની કોસ્ટ મને તો 960 જ થઈ. તો મને કેટલાનો પ્રોફિટ થશે 160નો, જે આપણો શું છે કેપિટલ પ્રોફિટ, જે શું થશે ઓલવેઝ માઇનસ થશે. કેપિટલ પ્રોફિટ ઓન સેલ ઓફ પ્લાન્ટ 11,20,000 માઇનસ 9,60,000 ઇઝ ઇક્વલ્સ ટુ 160. હવે 15,16,800 પ્લસ 3,30,400 માઇનસ 1,79,200. તો તમને નેટ પ્રોફિટ એઝ પર સેક્શન 198 મળી જશે 16,68,000. ડન. નેટ પ્રોફિટ મળી ગયો. હવે રેમ્યુનરેશન કેલ્ક્યુલેટ કરવાનું છે સિમ્પલ રાઈટ. પણ તમને કીધું હતું કે રેમ્યુનરેશન છે ને એ તમે જે પ્રોફિટ માઇનસ કરો ને પ્રોફિટમાંથી તમારું જે પણ રેમ્યુનરેશન છે કે કમિશન છે એ માઇનસ કરો, પછી જે પ્રોફિટ આવે છે એની ઉપર તમારે રેમ્યુનરેશન પે કરવાનું છે રાઈટ. તો હવે એના માટે આપણે શું કરશું અહીંયા જોવો. ચલો વર્કિંગ નોટ સપોઝ પ્રોફિટ આફ્ટર રેમ્યુનરેશન ઇઝ 100 રાઈટ. તો એમાં રેમ્યુનરેશન ટુ મેનેજર 5% આપેલું હતું રાઈટ. અને રેમ્યુનરેશન ટુ હોલ ટાઈમ ડિરેક્ટર્સ, એક ડિરેક્ટર્સને તમે 2% આપતા હતા. તો 3 ડિરેક્ટરને 2 × 3 ઇઝ ઇક્વલ્સ ટુ 6 રાઈટ. તો પ્રોફિટ બિફોર રેમ્યુનરેશન શું થઈ ગયું 111. ડન. હવે નેટ પ્રોફિટ એઝ પર સેક્શન 198 તો મારી પાસે છે જ. મારે શું કરવાનું છે ડાયરેક્ટ આપી દેવાનું છે. હવે 16,68,000 ઇન્ટુ મેનેજરને કેટલા પર્સન્ટેજ 5 આઉટ ઓફ 111 રાઈટ. તો રેમ્યુનરેશન તમને મળી ગયું 75,135 એન્ડ રેમ્યુનરેશન ટુ હોલ ટાઈમ ડિરેક્ટર બધા ડિરેક્ટર્સને 2%. તો 3નું ટોટલ કરી નાખીએ 6% આઉટ ઓફ 111. તો કેટલા મળી ગયા 90,162 રૂપીસ. ડન. આ હતો તમારો સમ નંબર 6. ઇઝી. ઓકે ડન. થેન્ક યુ.